કેમ છો મિત્રો? આશા રાખું છું કે તમે બધા એકદમ મસ્ત મજામાં હશો. તો મિત્રો, સ્ટોક માર્કેટના બેઝિક લર્નિંગના 11મા ભાગમાં તમારા બધાનું ફરીથી એકવાર હું હાર્દિક સ્વાગત કરું છું. મને બે ચાર મિત્રોએ ફોન કરીને પણ જણાવ્યું અને એક આપણા સબસ્ક્રાઇબર એમની મને કોમેન્ટમાં પણ હતું કે ડિમાન્ડ અને સપ્લાય ઉપર થોડાક વધારે વિડીયોઝ બનાવો. જે આપણો 10મો ભાગ હતો, ડિમાન્ડ અને સપ્લાય. એ વિડીયોમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે માર્કેટમાં કેવી રીતે ડિમાન્ડનું સર્જન થાય છે અને કેવી રીતે સપ્લાયનું સર્જન થાય છે. આ વિડીયોની અંદર જ્યારે આપણે ટ્રેડિંગ કરવાની વાત આવતી હોય ત્યારે પર્સનલી હું શું યુઝ કરું છું એના વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. કારણ કે હું ટ્રેડિંગની અંદર 2 થી 3 વસ્તુ સિવાય બીજી કઈ વસ્તુનો યુઝ કરતો નથી. એક તો છે કેન્ડલ સ્ટિક પેટર્ન, એક છે ડિમાન્ડ એન્ડ સપ્લાય, સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ. બરાબર છે. બે ત્રણ વસ્તુ સિવાય બીજી કઈ વસ્તુનો હું ટ્રેડિંગ માટે યુઝ કરતો નથી. હા, માર્કેટ ઓબ્ઝર્વેશન માટે હું બે ચાર વસ્તુનો બીજી પણ યુઝ કરું છું, જેમ કે વોલ્યુમ થઈ ગયું, પ્લસ એક ઈએમએ યુઝ કરું છું, 20 ઈએમએ. બાકી બીજું કઈ યુઝ વધારે પડતું કઈ કરતો નથી. હું ઓપ્શન ચેન પણ જોતો નથી મિત્રો. બરાબર છે. ઓપ્શન ચેન નું એનાલિસિસ પણ હું કરતો નથી. મને ખબર પડે છે ઓપ્શન ચેન કેવી રીતે જોવી. બરાબર છે, પણ એનો હું ટ્રેડિંગમાં યુઝ કરતો નથી મિત્રો. તો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ માર્કેટમાં કામ કેવી રીતે કરે છે. તમે ચાર્ટ્સ ઉપર જોઈ શકો છો. આવી રીતે તો માર્કેટ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે કરી અને માર્કેટ એક સ્ટ્રક્ચર બનાવે છે, એક પેટર્ન બનાવે છે. પણ આની અંદર ટ્રેડ કેવી રીતે કરવો, તો મેજરલી આ વિડીયોની અંદર આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ કેવી રીતે ડ્રો કરવા એ આપણે સમજશું. જેવી રીતે આપણે આગલા વિડીયોમાં 10મા ભાગમાં સપ્લાય અને ડિમાન્ડ જે છે, બસ એનો જ એક આ પાર્ટ બીજો છે. એવી રીતે તમે સમજી શકો છો. બરાબર છે. જો તમને સપોર્ટ અને રેઝિસ્ટન્સ શું છે, ડિમાન્ડ અને સપ્લાય શું છે એ સમજવું હોય તો એના માટે 10મો પાર્ટ છે. અને માર્કેટમાં કેવી રીતે કામ કરી શકાય એ જ કોન્સેપ્ટનો યુઝ કરીને, બરાબર, તો આપણે એના માટે આ બેસ્ટ વિડીયો છે. તો હવે થોડુંક આપણે થિયોરોટિકલ સમજી લઈએ મિત્રો આ વિડીયોની અંદર. હવે મિત્રો, માર્કેટની અંદર છે ને, આ છે આપણો સેલિંગ ઝોન છે. સેલિંગ ઝોન કહી શકો, ડિમાન્ડ ઝોન કહી શકો, અથવા રેઝિસ્ટન્સ પણ કહી શકો. બરોબર. અને આપણે બાઇંગ ઝોન કહીએ છીએ. બરોબર. આ બાય ઝોન છે અને આ છે સેલિંગ ઝોન. હવે માર્કેટમાં બે ટાઈપના સેલર્સ અને બે ટાઈપના બાયર્સ હોય છે. કેવી રીતે હોય છે? કોન્સેપ્ટ માર્કેટની અંદર ટ્રેડ કરવાના બે જ છે મિત્રો. એક તો છે બ્રેકઆઉટ અને એક છે રિવર્સલ. બરોબર. આ બે જ કોન્સેપ્ટ ઉપર બાઇંગ અને સેલિંગ થાય છે મિત્રો. ત્રીજો કોઈ કોન્સેપ્ટ છે નહીં. બરાબર. આ બે કોન્સેપ્ટ ઉપર ટ્રેડિંગ થાય છે. હવે પહેલા સમજી લઈએ બ્રેકઆઉટ. કે બ્રેકઆઉટ ટ્રેડિંગ ક્યારે થાય? કે માર્કેટ છે એ બાઇંગ ઝોન થી સેલિંગ ઝોન તરફ ગયું. અહીંયા એને થોડોક રેઝિસ્ટન્સ ફેસ કર્યો. હવે બ્રેકઆઉટ ટ્રેડર છે ને, એ ક્યારે ટ્રેડ એક્ઝિક્યુટ કરશે એનો? જ્યારે સેલિંગ ઝોન નું બ્રેકઆઉટ આવશે, એટલે અહીંયા જે છે એ બ્રેકઆઉટ ટ્રેડર એન્ટર થશે. બરોબર છે. એવી જ રીતે માર્કેટ જ્યારે ઉપરથી હેઠે આવતું હશે અને થોડુંક રિટ્રેસ્ટ લઈ અને પાછું અને બ્રેક કરશે, ત્યારે અહીંયા બ્રેકઆઉટ ટ્રેડર એન્ટર થશે. એક તો આ થઈ ગયા બ્રેકઆઉટ ટ્રેડર. હવે રિવર્સલ ટ્રેડર એટલે શું એ પણ આપણે સમજી લઈએ. કે માનો કે અહીંયા બાઇંગ ઝોન થી સેલિંગ ઝોન તરફ પ્રાઇસ ગઈ. અહીંયા એવી કોઈ પેટર્ન આઈડેન્ટિફાઈડ કરશે કે હવે અહીંયાથી માર્કેટ રિવર્સ થઈ શકે છે. બરોબર છે. હવે જેટલા પણ અહીંયાથી માર્કેટને નીચે લઈ જવામાં હશે એ બધા રિવર્સલ ટ્રેડિંગ કરશે. એ બધા ટ્રેડર કેવા છે? રિવર્સલ ટ્રેડર છે. એવી જ રીતે આપણે માર્કેટ જયારે સેલિંગ ઝોન થી બાઇંગ ઝોન તરફ આવે ત્યારે અહીંયા કોઈ એવી પેટર્ન બનાવે. પેટર્ન એટલે કેવી પેટર્ન? કોઈ કેન્ડલ સ્ટિક પેટર્ન હોય. માનો કે અહીંયા કોઈ એવી બુલિશ પેટર્ન બની. બરાબર છે. કે એક લાંબી વિક્સ બની અને ઉપર એક નાનકડી બોડી બનાવી. બરાબર છે. આવી કોઈ શૂટિંગ સ્ટાર, આને કહેવાય શૂટિંગ સ્ટાર પેટર્ન. બરાબર છે. આને તમે પિન બાર પણ કહી શકો, બુલિશ પિન બાર પણ કહી શકો, હેમર પણ કહી શકો, ગમે ગમે તમે કહી શકો. હવે અહીંયા આવી કોઈ કેન્ડલ બનાવી, એનો મતલબ કે અહીંયાથી બાઇંગ સ્ટાર્ટ થાય છે. માર્કેટ નીચે આવ્યું. બરાબર છે. માર્કેટ અહીંયાથી સેલર નીચે લઈ ગયા, પણ અહીંયાથી બાઇંગ સ્ટાર્ટ થયું છે. એટલે એના માટે આ વિક્સ ક્રિએટ થઈ અને નાનકડી એવી બોડી બનાવી દીધી. બરાબર છે. તો રિવર્સલ ટ્રેડર છે ને, એ હંમેશા આના હાઈ ઉપર ટ્રેડ ઇનિશિયેટ કરશે. ક્યાં સુધી? આવતા
સેલિંગ ઝોન સુધી, નેક્સ્ટ જે સેલિંગ ઝોન છે ત્યાં સુધી પોતાનો ટ્રેડ ઇનિશિયેટ કરશે. બરાબર છે. તો આવી રીતે રિવર્સલ ટ્રેડિંગ કરતા હોય છે. કોન્સેપ્ટ સમજાઈ ગયો. બે ટાઈપના ટ્રેડિંગ થતા હોય છે. એક છે બ્રેકઆઉટ, કોઈ લેવલનું જ્યારે બ્રેકઆઉટ આવે, બરાબર છે, જ્યારે કોઈ બ્રેકઆઉટ આવે ત્યારે અહીંયા ટ્રેડિંગ થતા હોય છે. અને બીજું છે કે રિવર્સલ ટ્રેડિંગ કરતા હોય છે. બરોબર છે, કોઈ ઝોન ઉપરથી રિવર્સમાં ટ્રેડિંગ કરતા હોય. તો આવી રીતે ટ્રેડ થતા હોય છે. હવે એમાં હું કેવા ટાઈપનો ટ્રેડર છું? તો હું છું બ્રેકઆઉટ ટ્રેડર. બરોબર છે. મારે, કારણ કે હું ઓપ્શન બાયર છું, માર્કેટ અહીંયાથી ઉપર જાય છે, માર્કેટ અહીંયાથી હેઠે આવી ગયું, પાછું અહીંયાથી ઉપર ગયું, પાછું જ્યારે એને બ્રેક કરશે તો જેટલી વાર જ્યારે પણ અહીંયાથી જે બાયર જે છે એ અહીંયા માર્કેટને સેલિંગ ઝોન સુધી લઈ ગયા, બધાના સ્ટોપ લોસ નીચે પડ્યા હશે. બરોબર છે. એવી જ રીતે અહીંયાથી જે થોડુંક બાઇંગ આવ્યું છે એ બધાના સ્ટોપ લોસ પણ નીચે પડ્યા હશે. હવે જ્યારે બ્રેકઆઉટ કરશે પ્રાઇસ, ત્યારે બધાના જેટલા પણ બાયર હતા એ બધાના સ્ટોપ લોસ હિટ થશે અને એક મોમેન્ટમ ક્રિએટ થશે. એક તો શું છે કે જેટલા પણ અહીંયા જે બાઇંગ કરવા વાળા હતા આ બધાના સેલ ઓર્ડર, કારણ કે એસએલ નીચે જે છે, બરોબર છે, સેલ ઓર્ડર જ કહેવાય ને, જે સ્ટોપ લોસ પડ્યા છે એ સેલ ઓર્ડરમાં કન્વર્ટ થઈ જશે. હવે જ્યારે બ્રેકઆઉટ આવશે ત્યારે આપણા ફેવરમાં શું જશે? એક તો આ જેટલા સ્ટોપ લોસ પડ્યા છે એ, પ્લસ બ્રેકઆઉટ આવ્યું છે એટલે નવા બીજા ટ્રેડર પણ અંદર ફ્રેશ બાય, સોરી, નવા ટ્રેડર પણ આની અંદર દાખલ થશે. એટલે એક ડબલ સ્ટ્રેન્થ મળી જશે આપણને, એક ડબલ તાકાત મળી જશે. બરાબર છે. અને કમ્પ્લીટલી આપણા એક ફ્લોમાં આપણને સ્કેલ્પનો સારામાં સારો ટ્રેડ આપણને મળી જશે. તો આ કન્ડિશનની આપણે વેઇટ કરવાની હોય છે કે માર્કેટમાં જ્યારે આવું સ્ટ્રક્ચર બને ત્યારે એક આપણને સારામાં સારો ટ્રેડ મળે છે બાઇંગમાં, કે અહીંયા એક ગામા બ્લાસ્ટ મૂવ થતું હોય છે. બરાબર છે. ઓપ્શનની અંદર એક ગામા કરીને ગ્રીક છે એની અંદર, બરાબર છે. તો આ જ્યારે બ્લાસ્ટ થાય ને ત્યારે ઓપ્શનના પ્રીમિયમ છે ને એ સ્પાઇક મારતા હોય છે, સ્પીડમાં સ્પાઇક મારતા હોય છે. તો આપણે આ સ્પાઇકનો યુઝ કરીએ, એક મોમેન્ટમ જે ક્રિએટ થયું છે એમાં આપણને એક સારા એવા થોડાક ટાઈમમાં આપણે એવા સારા પોઈન્ટનો ઉપયોગ કરીને આપણે એક સારો એવો પ્રોફિટ બનાવી શકીએ છીએ. તો મૂળ મુદ્દા ઉપર આવી જઈએ મિત્રો. સપોર્ટ અને રેઝિસ્ટન્સ કેવી રીતે ડ્રો કરવા, એને થોડુંક આપણે ચાર્ટ્સ ઉપર સમજી લઈએ. તો મિત્રો સૌથી પહેલા તમને જે આપણો ટ્રેન્ડ કોન્સેપ્ટ છે, બરોબર છે, માર્કેટ સ્ટ્રક્ચર વિશે તો તમને બધાને ખબર જ હશે. નહીં હોય તો માર્કેટ સ્ટ્રક્ચરનો એક વિડીયોઝ પણ આપણે આપણી જે બેઝિક લર્નિંગ ફ્રી ટ્રેનિંગ જે પ્રોગ્રામ છે એની સિરીઝમાં એ વિડીયો બધા છે જ, આપણે તમે જોઈ શકો છો. આપણે બેઝિકલી સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરવા માટે 15 મિનિટના ટાઈમ ફ્રેમનો યુઝ કરીએ છીએ. બરાબર છે. મારે સ્કેલ્પિંગ કરવાનું હોય છે, એટલા માટે વધારે પડતો હું મોટો ટાઈમ ફ્રેમ લઈ લઉં, મીન્સ કે 1 કલાક લઈ લઉં, 1 ડે ટાઈમ ફ્રેમ લઈ લઉં, તો મારા માટે એ કોઈ એટલો ઇમ્પોર્ટન્સ નથી રાખતો. એટલા માટે હું 15 મિનિટનો ટાઈમ ફ્રેમ યુઝ કરું છું મેજર સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરવા માટે. બરાબર છે. તો હવે તમે જોઈ શકો છો મિત્રો, પહેલા તો આપણે કોન્સેપ્ટને યુઝ કરી લઈએ, બરાબર, જે આપણે માર્કેટ સ્ટ્રક્ચરમાં જોઈએ છે કે માર્કેટ અહીંયાથી એકદમ બુલિશ છે, બરાબર છે, પછી માર્કેટ અહીંયા સાઇડવેઝ થઈ જાય છે, પછી થોડુંક એક મોમેન્ટમ આવે છે, પછી એક ડાઉનફોલ આવે છે, અને પછી અપર સાઇડનો એક મોમેન્ટમ આપે છે. એટલે મીન્સ કે ઓવરઓલ માર્કેટનો જે ટ્રેન્ડ છે એ અપર સાઇડ ટ્રેન્ડ છે. બરાબર છે. પહેલી વાત તો આપણને ખબર પડી ગઈ. અહીંયા ક્યાંય કોઈ એવી જગ્યા હોય, એવી જગ્યા આપણે આઈડેન્ટિફાઈડ કરવાની કે જ્યાંથી બાઇંગ સ્ટાર્ટ થયું હોય, એકચ્યુઅલ બાઇંગ સ્ટાર્ટ થયું હોય. બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયાથી શું થાય છે કે માર્કેટમાં એક સ્ટ્રક્ચર પેટર્ન બનાવી અને માર્કેટ છે એ નીચે આવે છે. બરાબર છે. આવી રીતે આવે છે. એટલે એ પોતાના પેટર્નમાં માર્કેટ નીચે આવે છે. તો હવે આપણે, તમે જોઈ શકો છો મિત્રો, માર્કેટમાં કન્ટિન્યુ 4-5 કેન્ડલ ગ્રીન બની ગઈ. બરાબર છે. કન્ટિન્યુ માર્કેટમાં કેન્ડલ 4-5 ગ્રીન બની ગઈ. એનો મતલબ કે બાઇંગ અહીંયાથી સ્ટાર્ટ થયું છે. હવે સપોર્ટ અને રેઝિસ્ટન્સ માટે શું કરવાનું મિત્રો? સપોર્ટ નીચે તમારે ગોતવાનો હોય ત્યારે એ જોવાનું કે બાઇંગ સ્ટાર્ટ ક્યાંથી થયું છે, એ તમારે આઈડેન્ટિફાઈડ કરવાનું. બરાબર છે. તમે જોઈ શકો છો કે હવે તમે આખો ઝોન તમે ડ્રો કરો ને તો બી ચાલે, એવું નથી કે નહીં ચાલે. તો માનો કે અહીંયાથી આપણે બાઇંગ સ્ટાર્ટ, આ જે ઝોન છે, બરાબર છે, એને તમે જો આઈડેન્ટિફાઈડ કરી લો ને તો પણ ચાલે. ઝોન ગમે એટલા પોઈન્ટનો ઝોન હોઈ શકે. હવે તમે જોઈ શકો છો કે આ 670 પોઈન્ટની આસપાસનો આ ઝોન છે. પહેલો જ પ્રશ્ન એ થાય કે આવડો મોટો ઝોન બની ગયો છે. હવે જ્યારે પ્રાઇસ આ 600-700 પોઈન્ટ બારી ન નીકળે તો ત્યાં સુધી તો હું ટ્રેડ જ નહીં લઈ શકું. તો એટલા માટે આપણે શું કરીએ છીએ કે એવો પોઈન્ટ આપણે આઈડેન્ટિફાઈડ કરીએ છીએ કે જ્યાંથી બાઇંગ સ્ટાર્ટ થયું હોય. આ જગ્યાએથી થાય છે ને, અહીંયાથી તમે જોઈ શકો છો
4 કેન્ડલમાં એકદમ ફ્લો થી માર્કેટ અપસાઇડ મૂવ કરે છે કે બાઇંગ જ્યાંથી સ્ટાર્ટ થયું છે, બરોબર, એ ઝોનને તમારે માર્ક કરી લેવાનો. ક્યાંથી સ્ટાર્ટ થયું છે? આ કેન્ડલમાં થયું છે ને. હવે એની આગળની કેન્ડલ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? અહીંયાથી. આ આખી કેન્ડલ એનો હાઈ અને લો આ બંને માર્ક થાય ને એવડો ઝોન આઈડેન્ટિફાઈડ કરી લેવાનો. બરોબર છે. એટલે એક ઝોન આ મળી ગયો આપણને. હવે બીજો ઝોન જોઈ લઈએ. હવે તમે જુઓ છો મિત્રો કે અહીંયાથી માર્કેટ નીચેની સાઈડ ડાઉનફોલ કરે છે. આ જે એનો જે લો પોઈન્ટ છે, ઈ લો પોઈન્ટ અને અહીંયા એનો હાઈ પોઈન્ટ બને છે. કેવી રીતે? તમે જોઈ શકો છો. બરાબર છે. આ કેન્ડલનો આ જે કેન્ડલ છે એનો હાઈ પોઈન્ટ અને આ જે કેન્ડલ છે આનો જે હાઈ પોઈન્ટ છે એ બંનેને આપણે માર્ક કરી અને એક ઝોન બનાવી લીધો. બરાબર, આટલું થઈ ગયું આપણા માટે. એક આ ડિમાન્ડ ઝોન થઈ ગયું, કારણ કે અહીંયાથી ડિમાન્ડ થાય છે, નીચે આવે છે. બરાબર છે. હવે તમે જુઓ મિત્રો, અહીંયા શું થાય છે? તમે જોઈ શકો છો કે અહીંયા માર્કેટ સપોર્ટ લે છે નીચેની સાઈડ. બરાબર છે. નીચેની સાઈડ સપોર્ટ લે છે, ઉપર જાય છે, સપોર્ટ લે છે, ઉપર જાય છે. એટલે આપણે શું કરીશું? આ જે ઝોન છે એની સાઈઝ આપણે વધારીને આટલી કરી નાખશું. થોડોક વધારી દઈએ અને એના પોઈન્ટ પણ નીચે આપણે ટચ કરાવી દઈએ. એટલે શું થઈ ગયું? હવે જુઓ મિત્રો, આ જે માર્કેટ છે ને સાઇડવેઝ માર્કેટ છે. બરાબર છે. ઉપર 2 થી 3 વખત તમે જોઈ શકો છો કે આ પોઈન્ટ ઉપર પડે છે, નીચે આવી જાય છે, આ પોઈન્ટ ઉપર પડે છે, નીચે આવી જાય છે. સેમ એવી જ રીતે તમે જોઈ શકો છો કે અહીંયાથી માર્કેટ અપર નીકળી જાય છે, અહીંયાથી માર્કેટ અપર નીકળી જાય છે અને પછી તમે જોઈ શકો છો અહીંયાથી બ્રેકઆઉટ આપી અને અહીંયા સપોર્ટ લઈને માર્કેટ ઉપર જાય છે. એનો મતલબ કે હવે આ જે છે એ સપોર્ટનું કામ કરે છે. પહેલા રેઝિસ્ટન્સ હતો, બરાબર છે. પહેલા અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કરતો હતો અને હવે અહીંયા સપોર્ટ ફેસ કરે છે. હવે ઉપરથી માર્કેટનું સેલિંગ ક્યાંથી સ્ટાર્ટ થયું છે તમને દેખાય છે? અહીંયાથી કન્ટિન્યુ સેલિંગ સ્ટાર્ટ થયું છે ને. બરાબર, તો હવે આપણે એને શું કરીએ? અહીંયાથી તમે જોઈ શકો છો. તો હવે આપણે આખા ઝોનને આપણે આઈડેન્ટિફાઈડ કરી લઈએ. આ ઝોન થઈ ગયો કમ્પ્લીટ આઈડેન્ટિફાઈડ. પણ મિત્રો, આપણો જે આ ઝોન છે એના ઉપર પણ હજી પ્રાઇસ છે. તો આપણે શું કરીશું? એને આપણે એક સિંગલ લાઈનથી માર્ક કરી લઈશું આવી રીતે. બરાબર છે. બંને પોઈન્ટ હાઈ થઈ ગયા. એનો મતલબ કે આ માર્કેટનું હાયર છે અને અહીંયાથી સેલિંગ સ્ટાર્ટ થયું છે. બરાબર છે. તો હવે આપણે આને એક રેઝિસ્ટન્સ તરીકે પણ આપણે કામ કરવું જોઈએ. આટલી વસ્તુ આઈડેન્ટિફાઈડ થઈ ગઈ. આ થઈ ગયા મિત્રો મેજર આઈડેન્ટિફાઈડ ઝોન કહેવાય આને. બરાબર છે. કે માર્કેટ જ્યારે આ ઝોનની આજુબાજુમાં આવે ને ત્યારે આપણે સતર્ક થઈ જવાનું. હવે તમે જોઈ શકો છો મિત્રો, એકદમ પિક્ચર ક્લિયર થઈ જશે તમને. બરાબર છે. હવે તમે જુઓ, માર્કેટ આ ઝોનમાં આવે છે, સપોર્ટ લે છે, માર્કેટ એકદમ સ્પાઇક આપે છે, પાછું નીચે આવે છે, બ્રેકઆઉટ કરે છે, પણ સસ્ટેન નથી થતું મિત્રો. બરાબર છે. તમે જોઈ શકો છો સસ્ટેન નથી થતું. માર્કેટ ઝોનની અંદર ક્લોઝ થાય છે. આ જે કેન્ડલ જે છે આપણી મોટી કેન્ડલ એના અંદરના ઝોનમાં એન્ટર થઈ અને ક્લોઝિંગ કરે છે. એનો મતલબ કે આ જે ઝોન છે એ આપણે સપોર્ટ તરીકે કામ કરે છે. પછી બ્રેકઆઉટ આપે છે, એક સારું મોમેન્ટમ મળે છે, માર્કેટ અહીંયાથી બેક આપે છે અને પાછું રેઝિસ્ટન્સ ફેસ કરી અને પાછું નીચેના સપોર્ટ ઝોન ઉપર આવે છે. હવે અહીંયા પણ તમે જુઓ મિત્રો, જે આપણે ફેક બ્રેકઆઉટ કહીએ છીએ ને એ આ જ બ્રેકઆઉટ છે. બરાબર છે. કે આવા ફેક બ્રેકઆઉટ માર્કેટમાં થઈ શકે છે. એટલા માટે આપણે શું છે, કદાચ જો આપણે ટ્રેડ ઇનિશિયેટ કર્યો હોય તો આવા ફેક બ્રેકઆઉટના બચવા માટેનું બેસ્ટ ઓપ્શન છે આપણા માટે એસએલ. બરાબર છે. સ્ટોપ લોસ જો ફરજિયાત મૂકેલો હોય ને તો આવા જે ફેક બ્રેકઆઉટ આવે છે એમાં આપણે મોટા લોસથી બચી શકીએ છીએ. બરાબર છે. તો હંમેશા સિસ્ટમમાં એસએલ પંચ કરીને જ રાખવો. આવી રીતે કમ્પ્લીટલી ઝોનની અંદર કામ કરે છે. કે આ તો થઈ ગઈ 15 મિનિટની ટાઈમ ફ્રેમની વાત. પણ આપણે ટ્રેડ કરતા હોઈએ છીએ નાના ટાઈમ ફ્રેમમાં, જેમ કે 5 મિનિટમાં કરતા હોઈએ છીએ, 3 મિનિટમાં કરતા હોઈએ છીએ. તો હવે વાત એ કરવાની છે કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કર્યા છે એ શું કન્ટિન્યુઅસ કામ કરે છે? મિત્રો, કન્ટિન્યુઅસ કામ નહીં કરે. એનું રીઝન એ છે કે માર્કેટ છે એ રોજે રોજ ઓપન થાય છે, નવા સેન્ટિમેન્ટથી ઓપન થાય છે. હવે આ છેલ્લા 2 દિવસમાં તમે જુઓ મિત્રો, હવે આપણે 5 મિનિટના ટાઈમ ફ્રેમ ઉપર જતા રહીએ. બરાબર છે. એટલે તમને થોડું વધારે પિક્ચર ક્લિયર થાય. હવે તમે જોઈ શકો છો મિત્રો કે માર્કેટ જે છે એ ઘણા બધા એવા પોઈન્ટ છે કે અહીંયાથી માર્કેટ ડાઉન સાઈડ આવે છે. બરાબર, તો એક નાનકડી રેન્જ પણ આપણને અહીંયા મળી ગઈ મિત્રો. આ રેન્જની અંદર પણ માર્કેટ એક નાનકડો સપ્લાય ઝોન ક્રિએટ કરેલો છે. બરાબર છે. મોટા ટાઈમ ફ્રેમમાં અહીંયાથી સપ્લાય ઝોન છે, પણ નાના ટાઈમ ફ્રેમમાં અહીંયાથી સપ્લાય ઝોન છે ને. અને ડિમાન્ડ ઝોન સેમ જ છે, ડિમાન્ડ ઝોન અહીંયાથી જ છે, પણ સપ્લાય ઝોન ચેન્જ થઈ ગયો. હવે આગળ વધી તમે જુઓ મિત્રો કે થોડુંક હવે આને આપણે નીચે નીચે લાવી દઈએ એટલે થોડુંક બધા વ્યવસ્થિત થઈ જાય આપણે. હવે તમે જુઓ, જે સપ્લાય ઝોન હતો બરાબર છે એ હવે
ડિમાન્ડ ઝોનનું કામ કરે છે. એટલે મીન્સ કે જે રેઝિસ્ટન્સ હતો એ અહીંયા સપોર્ટ થઈ ગયો છે. બરાબર. ઉપર પણ તમે જોઈ શકો છો કે સેમ એવો જ એક સપ્લાય ઝોન બનાવેલો છે. માર્કેટ ત્યાંથી રિવર્સ થઈ જાય છે. માર્કેટ ત્યાંથી રિવર્સ થઈ જાય છે. તો આવી રીતે સપોર્ટ અને રેઝિસ્ટન્સ બનતા હોય છે. બરાબર છે. એટલે જરૂરી નથી કે જે સપોર્ટ અને રેઝિસ્ટન્સ તમે અત્યારે ડ્રો કર્યો છે એ કન્ટિન્યુઅસ કામ કરશે. બરાબર છે. માર્કેટ રોજે રોજ નવા નવા સપોર્ટ બનાવતું હોય છે અને નવો રેઝિસ્ટન્સ બનાવતું હોય છે. તો આપણે શું કરવાનું, જનરલી જે 2-4 દિવસનો જે ડેટા છે એનો યુઝ કરી અને આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરવાના. બરાબર છે. તો હવે આપણે પાછલા 2-4 દિવસનો ડેટા લઈએ અને સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરીએ. બરાબર. પાછા 15 મિનિટમાં આપણે જતા રહીએ. હવે આપણે છેલ્લા 4-5 દિવસનું એનાલિસિસ કરીએ કે 4-5 દિવસના એનાલિસિસ આપણને શું દેખાય છે. બરાબર છે. હવે માર્કેટે તમે જોઈ શકો છો કે એક પેટર્નમાં છે, હાયર લો, હાયર લો, હાયર લો, આવી રીતે પેટર્ન બનાવે છે. પણ તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા મલ્ટિપલ સપોર્ટ બનેલા છે, રેઝિસ્ટન્સ બનેલો છે. મલ્ટિપલ જગ્યાએથી રેઝિસ્ટન્સ ફેસ કરે છે પ્રાઇસ. બરાબર. તો આપણે શું કરીશું, જસ્ટ ખાલી એના થોડીક કેન્ડલ જે આવી છે ને એટલો આપણે એક ઝોન બનાવી લઈશું. હવે જ્યારે જ્યારે આ ઝોનની આસપાસ માર્કેટ આવે ને ત્યારે આપણે શું કરીશું, થોડાક સચેત થઈ જશું. કે તમે જોઈ શકો છો કે અહીંયાથી એક્સ્ટ્રીમ ફોલ આવે છે, અહીંયાથી એક્સ્ટ્રીમ ફોલ આવે છે. તો આપણે શું કરીશું, હવે આનો જે એરિયા છે ને એ થોડોક શિફ્ટ કરી દઈએ, અહીંયા કરી દઈએ. બરાબર છે. કે માર્કેટ જે છે અહીંયા આજે રેઝિસ્ટન્સ ફેસ કરે છે પ્રાઇસ, એ હવે અહીંયા સપોર્ટનું કામ કરે છે. માર્કેટ સપોર્ટ લે છે. બરાબર છે. તો આવી રીતે કામ થતું હોય છે. 2-4 વખત અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કરે છે. તો હવે હવે કેવી રીતે પોઈન્ટ આપણે આઈડેન્ટિફાઈડ કરીશું, તમે જુઓ મિત્રો, અહીંયા માર્કેટ છે એ થોડુંક સાઇડવેઝ છે. બરાબર છે. માર્કેટ અહીંયા સાઇડવેઝ છે. સાઇડવેઝ થઈને ઉપરની સાઈડ બ્રેકઆઉટ કરવાનો ટ્રાય કર્યો પણ કર્યું નથી. રીઝન તમને ઓલરેડી ઝોન ક્યાં બને છે, અહીંયા બને છે. અહીંયા જે પ્રાઇસ સપોર્ટ લે છે એ જ્યારે બ્રેકઆઉટ થશે ત્યારે અહીંયા ક્યાંક તો રેઝિસ્ટન્સ ફેસ કરશે ને મિત્રો. તમે જોઈ શકો છો કે માર્કેટ અહીંયાથી રેઝિસ્ટન્સ ફેસ કરે છે. બરાબર. તો હવે એ જ પોઈન્ટને તમે આગળ લઈ જાઓ, અહીંયા નવો રેઝિસ્ટન્સ ક્રિએટ થાય છે ને. તો હવે આપણે શું કરશું, એનો એક ઝોન આપણે બનાવી લઈશું. કેવી રીતે બનાવવાનો, કે આમાંથી અહીંયા જે સૌથી ઊંચામાં ઊંચો પોઈન્ટ કયો છે ત્યાં રાખો તમારા કર્સરને, અને ત્યાંથી નીચામાં નીચો પોઈન્ટ ક્યાં છે, તો કે અહીંયા છે. બરાબર છે. નીચામાં નીચો પોઈન્ટ અહીંયા છે, ઊંચામાં ઊંચો પોઈન્ટ અહીંયા છે. તો એને માર્ક કરશો એટલે મોટા ભાગના જે પોઈન્ટ છે કવર થઈ જાય છે. એનો મતલબ કે ઉપર સપ્લાય થાય છે. બરાબર છે. હવે જ્યારે પણ માર્કેટ આ સપ્લાયની બહાર નીકળે કે આ ડિમાન્ડની બહાર નીકળે તો સારામાં સારો ટ્રેડ આપણને મળી શકે છે. બરાબર છે. તો આ વાત થઈ ગઈ સપોર્ટ અને રેઝિસ્ટન્સની, કે આવી રીતે સપોર્ટ અને રેઝિસ્ટન્સ કામ કરતા હોય છે. પણ માનો કે મિત્રો તમને આમાં હજી કઈ પણ ખબર નથી પડતી. આ વસ્તુ છે ને મિત્રો થોડીક પ્રેક્ટિસની છે. તમારે ચાર્ટ્સ રીડિંગ કરવું પડશે. બરાબર છે. રોજે રોજ કેટલા બધા ચાર્ટ્સ ને તમારે જોવા પડશે, તો ઓટોમેટિક પિક્ચર તમને ક્લિયર થઈ જશે. આપણું જે ઇન્ડિકેટર છે, લીડિંગ ઇન્ડિકેટર આપણે જેને કહીએ છીએ, તમે ફક્ત એને લગાવી દેશો ને તો પણ તમારું કામ એકદમ સરળ થઈ જશે. તમારે વધારે પડતું કઈ કરવાની જરૂર પડશે નહીં. બરાબર છે. અહીંયા ટાઈમ ફ્રેમ આપણે ચેન્જ કરી દઈએ, 5 મિનિટનો કરી દઈએ, એટલે ઓટોમેટિક તમારું કામ છે ને ઈઝી થઈ જશે મિત્રો. હવે જો માર્કેટ અહીંયાથી નીચે આવે છે તો આપણે શું કરવાનું, સિમ્પલી આનો જે હાઈ પોઈન્ટ છે ને આનો જે લો પોઈન્ટ છે એને માર્ક કરી લો. 2-3 દિવસનું બીજું શું છે કે 2-3 દિવસનો હાઈ પણ છે, માર્કેટ ત્યાંથી ફોલ થાય છે. એવી જ રીતે તમે નીચે જોઈ શકો છો. સિમ્પલ આ કામ કરો, ઇન્ડિકેટર લગાવી દો. આ ઇન્ડિકેટર તમે લગાવશો ને તમારું કામ એકદમ ઈઝી થઈ જશે. બરાબર છે. સપોર્ટ અને રેઝિસ્ટન્સ માટે પણ આપણું આ ઇન્ડિકેટર એકદમ બેસ્ટ ઇન્ડિકેટર છે. કે અહીંયા આપણો S1 છે, સપોર્ટ 1 છે. માર્કેટ ત્યાં સપોર્ટ લઈને અપર સાઈડ નીકળે છે. શું કરવા, અહીંયાથી રિજેક્શન આવે છે. એનો મતલબ કે પાછળ ક્યાંક ને ક્યાંક સપોર્ટ કે એવો કોઈ સ્ટ્રોંગ બાઇંગ આવેલું છે. તમે જોઈ શકો છો કે અહીંથી એકદમ શાર્પ મોમેન્ટમ આવ્યું છે. બરાબર છે. તો જસ્ટ ખાલી શું કરીએ, ઈ ઝોનને આપણે માર્ક કરી લઈએ. જ્યારે પણ પ્રાઇસ આ ઝોનમાં હોય ત્યારે આપણે કાંઈ જ કરશું નહીં. થોડુંક એ ઝોનને આગળ જવા દઈએ તો આપણને એક નાનો ઝોન આઈડેન્ટિફાઈડ થઈ જશે. મળી ગયો, આઈડેન્ટિફાઈડ ઝોન થઈ ગયો કે આ ઝોન આપણા માટે બહુ ઘાતક છે. તો આવી રીતે લાઈવ માર્કેટમાં પણ સપોર્ટ અને રેઝિસ્ટન્સ બનતા હોય છે. કે માર્કેટે અહીંયા રેન્જ બનાવી છે, એક નાનકડો સપોર્ટ અહીંયા બનાવ્યો છે. હવે જ્યારે માર્કેટ આ સપોર્ટને બ્રેક કરશે ત્યારે સારું મોમેન્ટમ આવશે. તો બસ આપણે આ મોમેન્ટમની જ જરૂર છે. એટલે પ્રાઇસ એક્શનમાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ છે, કેન્ડલ સ્ટિક છે, આ બધી ઘણી બધી વસ્તુઓ કામ કરતી હોય છે. તો આવી રીતે સપોર્ટ અને રેઝિસ્ટન્સ બનતા હોય છે. પાછળના 2-3 દિવસમાં જે કંઈ પણ સપોર્ટ અને રેઝિસ્ટન્સ નવા બન્યા છે
એને વધારે પ્રિફર આપવાનું. બરાબર છે. તાજો જે સપોર્ટ અને રેઝિસ્ટન્સ છે ને મિત્રો, એ સરસ રીતે કામ કરશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં તમે કંઈક નવું શીખ્યા હશો. અને જો મિત્રો તમને આ વિડીયો ગમતો હોય, તમને મારું કામ ગમતું હોય, તો આપણી ચેનલ ધ સીપીઆર ટ્રેડરને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક્સ કરો અને કમેન્ટ અવશ્ય કરજો મિત્રો. કમેન્ટ તમે કરતા નથી, બરાબર છે? કમેન્ટ જરૂરથી કરજો. તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી કંઈક નવું શીખતા રહીએ. થેન્ક યુ.